કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ભૂક્કા કાઢે તેવા વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 અને 11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। સિંગતેલના ભાવમાં વધારો। રાજ્યમાં સિંગતેલ કપાસિયા તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો છે। ભાવ વધારા બાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાની સપાટી વટાવી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2795 રૂપિયા થયો છે। સતત વધી રહેલા ભાવના કારણે ફરી એકવાર રસોડાનું બજેટ ખોરવાયું છે। કાચા માલની અછત અને પુરવઠામાં વિલંબના કારણે સિંગતેલ કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે। પીએમ એ કહ્યું, હું બાબા બાગેશ્વર નથી। પીએમ મોદીએ આઈઆઈટી દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નવી શરૂઆત અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી। પીએમ મોદી સંબોધિત દરમિયાન મજાકિયા અંદાજમાં કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત છે, પણ તેમના મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક ચાલી રહ્યું છે। તેમને હસતા હસતા કહ્યું કે હું કોઈ બાબા બાગેશ્વર નથી, પણ કંઈક તો ચાલે છે। નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। દહેગામના ગુલાદણમાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડી શુદ્ધ અને પૌષ્ટિક ઘીના નામે તદ્દન અખાદ્ય અને હાનિકારક રાસાયણિક ખવડાવતી નકલી ઘીનો પર્દાફાશ કર્યો છે। શંકાસ્પદ નકલી ઘીને બજારમાં અંજની ઘી અને અનુજ ઘી જેવા જાણીતા નામોની બ્રાન્ડ હેઠળ ગ્રાહકો સુધી પહોંચાડવા આવતું હતું। પોલીસે શંકાસ્પદ ઘીનો સહિત અન્ય સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। ભારત બનાવશે 6ઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ। ભારતીય સંરક્ષણ મંત્રાલય ફ્રાન્સના નેતૃત્વ હેઠળના 6ઠ્ઠી પેઢીના ફાઇટર જેટ કાર્યક્રમ FCCSમાં જોડાવા પ્રયાસો શરૂ કર્યા છે। આ સાથે બ્રિટન, જાપાનના G-કેપનું પણ મૂલ્યાંકન થઈ રહ્યું છે। 2040ના દાયકા સુધી વાયુ શક્તિ મજબૂત કરવા માટે આ પગલું લેવાયું છે। સ્ટીલ્થ ટેકનોલોજી અને AI ધરાવતી આ સિસ્ટમથી ચીન સામે ભારતની સૈન્ય તાકાત વધશે। ભારત ફ્રાન્સ સાથે કો ડેવલપમેન્ટનો પ્રસ્તાવ આપી રહ્યું છે। વેપારીઓ પર યુપીઆઈ ચાર્જ અંગે મોટા સમાચાર। યુપીઆઈ પર ચાર્જ MDR વસૂલવાની અફવાઓ વચ્ચે પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા PCIએ મોટી સ્પષ્ટતા કરી છે। PCIએ જણાવ્યું કે નાના વેપારીઓ અને કિરાણા સ્ટોર્સ કોઈપણ ચાર્જ વગર યુપીઆઈનો ઉપયોગ ચાલુ રાખી શકશે। આ સાથે ગ્રાહકો માટે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બિલકુલ મફત રહેશે। 2016માં લોન્ચ થયા પછી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈની સેવાઓ હંમેશા મફત રાખવામાં આવી છે। અરુણાચલ પર ચીનને ભારતનો જવાબ। ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામો બદલવાની ચાલબાજી સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે। ભારતીય સર્વેક્ષણ વિભાગે અરુણાચલ પ્રદેશના 27 સ્થળો અને તેમની ભૌગોલિક વિશેષતાઓને સત્તાવાર નકશામાં માનક નામો સાથે સામેલ કરી દીધા છે। ભારતે સ્પષ્ટ કર્યું કે નામ બદલવાના પ્રયાસોથી એ અટલ સત્ય ક્યારેય નહીં બદલાય કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે। કેરળમાં રેટ ફીવરનો આતંક, 58ના મોત। કેરળમાં લેપ્ટોસ્પાયરોસિસ રેટ ફીવરના કારણે 29 જુલાઈ સુધીમાં 58 લોકોના મોત થયા છે, જ્યારે 1350 કન્ફર્મ કેસ નોંધાયા છે। આ રોગના પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઠંડી લાગવી અને ઉલટી થવી શામેલ છે। ગંભીર કિસ્સાઓમાં આ ચેપ કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી પીળિયા, શ્વાસ લેવામાં તકલીફ અને રક્તસ્રાવ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે। આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। દેશના મોટા ભાગના રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જારી છે, ત્યારે ફરી હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
અમેરિકા ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર બન્યો. અમેરિકા હવે ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર બની ગયો છે. હોર્મુઝ સંકટ પછી ભારતની જરૂરિયાતનો 67% કુકિંગ ગેસ અમેરિકાથી જ આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી હતી. આ ઉપરાંત અમેરિકા કતારને પાછળ છોડીને સૌથી મોટો એલએનજી સપ્લાયર પણ બન્યો છે. મે થી જુલાઈ 2026 દરમિયાન કતારથી એલએનજી આયાત 91% ઘટી છે, જ્યારે અમેરિકાથી સપ્લાયમાં 253% વધારો થયો છે. અમેરિકા ભારત પર લાદશે 100% ટેરિફ. યુએસ સેનેટે 86-11 બહુમતીથી ભારત સહિત 5 દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવતું બિલ પસાર કર્યું છે. બિલ મુજબ ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પર 100% ટેરિફ લગાવી શકાય છે. બિલના શરૂઆતી મુસદ્દામાં 500% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને 100% કરી દેવામાં આવ્યો હતો. ટેરિફનો મુખ્ય હેતુ રશિયાની તેલમાંથી થતી કમાણી ઘટાડવાનો છે, જેથી તેની યુદ્ધ લડવાની ક્ષમતા નબળી પડી શકે. આજથી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે. ખાસ કરીને આજે 8 અને 9 ઓગસ્ટે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ. 114 રાફેલ જેટ વિમાનોના 3.25 લાખ કરોડના મેગા સોદા માટે ફ્રાન્સે ભારતને વિગતવાર ટેકનિકલ અને કોમર્શિયલ પ્રસ્તાવ સોંપ્યો છે. આ કરાર હેઠળ ભારતમાં જ મોટા પાયે ફાઇટર જેટ્સનું સ્થાનિક ઉત્પાદન કરવામાં આવશે. યોજના મુજબ કુલ 114 માંથી 94 વિમાનોનું નિર્માણ ફ્રાન્સ દ્વારા ભારતીય ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સ્થાનિક સ્તરે કરવામાં આવશે. આ ડીલથી દેશની સંરક્ષણ ક્ષમતા મજબૂત બનશે. ગુજરાત માથે એકસાથે 3 સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 સિસ્ટમ સક્રિય થતા 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયામાં પવન તેજ બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અનામત અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે એસસી અને એસટી અનામતમાં ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સરકારે આ અંગે દાખલ થયેલી જનહિત અરજીઓનો વિરોધ કર્યો હતો. કેન્દ્રના જણાવ્યા મુજબ ક્રીમી લેયરની અવધારણા માત્ર ઓબીસી અને એસસીબીસી અનામત માટે જ છે. સંપન્ન એસસી એસટી પરિવારોને અનામતનો લાભ ન આપવાની માંગ કરતી અરજીઓને ફગાવી દેવા સરકારે રજૂઆત કરી છે. કેવાયસી જલ્દી કરો નહીં તો ગેસ સિલિન્ડર નહીં મળે. એલપીજી ગેસ ગ્રાહકો માટે 16 ઓગસ્ટ 2026 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે, નહીંતર સિલિન્ડર અને સબસિડી બંને બંધ થઈ શકે છે. સમયસર ઈ-કેવાયસી ન કરાવનાર ગ્રાહકોને ઘરેલું દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડશે અને ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લાભાર્થીઓને મળતી 300 રૂપિયાની સબસિડી અટકી જશે. ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ વન એપ દ્વારા ઘરે બેઠા અથવા એજન્સીએ જઈને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. મોદી સરકારનો મોટો નિર્ણય. ભારત સરકારે સીએનજી અને પીએનજી ને લઈને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી જણાવ્યું કે સરકારે બાયોગેસ ઉત્પાદનને વેગ આપવા રાષ્ટ્રીય સંકલિત યોજના ગોબરધનને મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ 5% સુધી બાયોગેસને સીએનજી અને પીએનજીમાં ભેળવવાની યોજનાઓ છે. સત્તાવાર સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર 10 ઓગસ્ટના રોજ સંપૂર્ણ ગોબરધન યોજના શરૂ કરી શકે છે. ભારતે અગ્નિ-4 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ કરાયેલા આ પરીક્ષણમાં તમામ ટેકનિકલ પેરામીટર્સ સફળ રહ્યા હતા. એડવાન્સ્ડ એવિયોનિક્સ અને ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ ધરાવતી આ મિસાઇલ 4000 કિમી સુધી સચોટ નિશાન સાધી શકે છે. આ મિસાઇલમાં કમ્પોઝિટ રોકેટ મોટર અને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકસભા કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ. છેલ્લા ઘણા દિવસોથી સંસદનું ચોમાસું સત્ર હોબાળા ભર્યું રહ્યું છે. વિપક્ષના સતત વિરોધના કારણે કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડે છે. વિપક્ષની આ માંગને લઈને આજે પણ રાજ્યસભા લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદમાં વિપક્ષ દ્વારા ગૃહમંત્રી, ગૃહમાં આવો, દાનચોર અને તમારું પદ છોડો જેવા નારા લગાવ્યા હતા.
પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે વાતચીત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 6 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે થયેલી આ વાર્તાલાપમાં 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બંને નેતાઓએ ભારત અને ઇઝરાયલ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવવાની મજબૂત કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.